એટલે ભવિષ્યનું દ્વાર, પણ ઉત્તર ગુજરાતમાં હજારો બાળકો માટે આ દ્વાર જાણે કે બંધ થઈ રહ્યા છે। બનાસકાંઠા અને વાવ થરાદમાંથી શિક્ષણ જગતને ઝંઝોળતી ઘટના અને ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે। અહીં અંદાજે 37,000થી વધુ બાળકો ભણતર અધવચ્ચે છોડીને શિક્ષણના મુખ્ય પ્રવાહથી દૂર થઈ ગયા। કોઈ ગરીબીના કારણે પુસ્તકો છોડવા મજબૂર, તો કોઈ પરિવારના પેટ માટે મજૂરીના માર્ગે વળી ગયું અને કોઈ અંતરિયાળ વિસ્તાર અને અજ્ઞાનતાને કારણે શાળાથી કાયમ માટે દૂર થઈ ગયું। સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે હજારો બાળકો શાળા છોડી રહ્યા હતા ત્યારે જવાબદાર તંત્ર શું કરતું હતું? જો કે હવે શિક્ષણ વિભાગ પણ કુંભકર્ણ નિંદ્રામાંથી જાગ્યું હોય તેમ લાગી રહ્યું છે અને બેક ટુ સ્કૂલ મિશન અંતર્ગત ફરી બાળકોને શાળામાં લાવવા માટેનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। તો ચાલો જોઈએ ઉત્તર ગુજરાતના શિક્ષણ માટે ખતરાની ઘંટી સમાન આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લામાં શિક્ષણ વ્યવસ્થાને લઈને ચિંતાજનક અને હચમચાવી મૂકે તેવી સ્થિતિ સામે આવી છે। જિલ્લામાં ધોરણ 1 થી 12ના અંદાજે 37,000થી વધુ વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત હોવાનું સામે આવ્યું છે। આ માત્ર આંકડા નથી, પરંતુ હજારો અધૂરા સપનાઓની કહાની છે। કોઈ બાળક ડોક્ટર બનવાનું સપનું લઈને શાળાએ જતું હતું, તો કોઈ પોલીસ અધિકારી કે શિક્ષક બનવાની આશા સાથે અભ્યાસ કરી રહ્યો હતો, પરંતુ ગરીબી, મજૂરી અને પરિવારની આર્થિક મુશ્કેલીઓએ તેમના હાથમાંથી પુસ્તકોને છીનવી લીધા। ખાસ કરીને ધોરણ 9, 10, 11 અને 12માં ડ્રોપઆઉટનું પ્રમાણ સૌથી વધુ નોંધાયું છે। એટલે કે જે ઉંમરે વિદ્યાર્થીઓ ભવિષ્ય ઘડતા હોય છે, એ જ ઉંમરે અનેક બાળકો જીવનની કઠોર વાસ્તવિકતાઓ સામે ઝૂકી રહ્યા છે। અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોમાં આજે પણ શિક્ષણ પ્રત્યે પૂરતી જાગૃતિ નથી અને ઘણા ગામોમાં તો ભણતર કરતાં રોજીરોટીને વધારે મહત્વ આપવામાં આવે છે। આને પરિણામે બાળકો અધવચ્ચે જ શાળા છોડી મજૂરી તરફ વળી રહ્યા છે। કુલ ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓ 37,415, સર્વેમાં કાઉન્ટ કરવામાં આવ્યા 32,078। જો કે હજુ કાઉન્ટ બાકી છે 5,337 વિદ્યાર્થીઓનો। આજે બેઠક પંચપુરામાં છોકરાઓ ભણતા નથી, એની બેઠક થી સાહેબ આગળ ગયા હતા, છોકરો ભણવા મૂક્યો। હવે સાહેબ કઈ ગયા કે છોકરું ભણવા મૂકી દેજો, બરાબર? છોકરું કોઈ રહી જાય નહીં, શાળામાં રહી જાય તો ટેકનિકલ જમાનો છે, તો પાછળથી છોકરી આપણે મોટી છોકરાની ખોવાઈ જશે, એના માટે છોકરું ભણવા મૂકજો। આ કોનપુરા ગામમાં 8મા ધોરણ સુધી તો શિક્ષણ સારું છે, છોકરો ભણવા આવે છે, આના પછીની શાળા છોડીને પછી ભણવા જતું નથી। ત્યાં કારણસર મજૂરી જાય છે, કારણસર વાલી ટાઈમસર મોકલતા નથી, એના કારણે છોકરું ભણવા જતું નથી। ગામ લોકોના આગેવાન થઈને બધા છોકરોનો વ્યવસ્થા આપવાની અમારી બધાની નમ્ર વિનંતી। દાંતા, અમીરગઢ, ધાનેરા, થરાદ, પાલનપુર, ડીસા અને કાંકરેજ જેવા વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ગંભીર હોવાનું સામે આવ્યું છે। શિક્ષણ વિભાગના સર્વે મુજબ હજારો વિદ્યાર્થીઓ લાંબા સમયથી શાળાથી દૂર છે। ઘણા પરિવારો એવા છે જ્યાં 2 ટાઈમનું ભોજન મેળવવું પણ મુશ્કેલ બની જાય છે। એવામાં બાળકોના ભણતર કરતાં પરિવારની આવક વધારે મહત્વની બની જાય છે અને પરિણામે નાની ઉંમરે જ બાળકો મજૂરી કરવા માટે મજબૂર બની જાય છે। ઘણા વિદ્યાર્થીઓ પરિવાર સાથે અન્ય શહેરો કે રાજ્યોમાં મજૂરી માટે જતા હોવાથી તેમનું પણ શિક્ષણ તૂટી જાય છે। એકવાર શાળા છૂટ્યા પછી ફરી ભણતર સાથે જોડાવું મુશ્કેલ બની જાય છે। ખાસ કરીને સરહદી અને અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણની સુવિધાઓ અને જાગૃતિના અભાવે આ સમસ્યા વધુ ગંભીર બની રહી છે। આ પરિસ્થિતિ માત્ર શિક્ષણ માટે નહીં, પરંતુ સમગ્ર સમાજના ભવિષ્ય માટે ખતરાની ઘંટી સમાન બની રહી છે। ડીસા તાલુકામાં 5,563, તો પાલનપુરમાં 4,698, દાંતા તાલુકામાં 3,816, થરાદમાં 3,565,
ધાનેરામાં 3116, કાંકરેજમાં 3072, વડગામમાં 2186, લાખણીમાં 1919, દિયોદરમાં 1913, અમીરગઢમાં 1935, વાવ તાલુકામાં 1717, દાંતીવાડામાં 1605, ભાબર તાલુકામાં 1599, તો સુઈગામમાં 711. આજે અમારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ શ્રી દ્વારા અહીંયા મીટિંગ કરવામાં આવી. ડ્રોપઆઉટ બાળકો મિશન મોડ અનુસંધાને અમારી શાળામાં જે બાળકો ડ્રોપઆઉટ છે એમને પાછા શાળામાં લાવવા માટે પ્રયાસો કરવામાં આવ્યા, વાલીઓને સમજાવવામાં આવ્યા અને 100% બાળકો પાછા પુનઃ પ્રવેશ મેળવે એ દિશામાં પ્રયાસો કરવામાં આવ્યા છે. અને ડોર ટુ ડોર એનો સર્વે કરી અને દરેક વાલીને સમજાવી અને એ મિશન મોડ અમે પૂર્ણ કરવા. હા, કાનપુરામાં એક દિવસની બેઠકના અનુસંધાને 28 બાળકો ડ્રોપઆઉટ હતા તે તમામ બાળકો પુનઃ પ્રવેશ મેળવવા માટે તૈયાર થઈ ગયા છે, તો અમે એમને પુનઃ પ્રવેશ અપાઈ દઈશું. હજારો બાળકો શિક્ષણથી દૂર થતા હવે શિક્ષણ વિભાગ પણ થોડું જાગી ગયું છે. બેક ટુ સ્કૂલ મિશન અંતર્ગત હવે અધિકારીઓ, શિક્ષકો અને કર્મચારીઓ ગામે ગામ જઈ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને સમજાવી રહ્યા છે. વિભાગનો દાવો છે કે અત્યાર સુધીમાં અંદાજે 25,000થી વધુ વિદ્યાર્થીઓનું વેરિફિકેશન કરવામાં આવ્યું છે. તો ઘણા વિદ્યાર્થીઓને ફરીથી શાળામાં પ્રવેશ અપાવી શિક્ષણ સાથે જોડવાના પ્રયાસો પણ સફળ રહ્યા છે. ગામના સરપંચો, આગેવાનો અને સ્થાનિક લોકો પણ હવે આ અભિયાનમાં જોડાઈ રહ્યા છે. ઘરે ઘરે જઈ વાલીઓને સમજાવવામાં આવી રહ્યું છે કે બાળકનું ભવિષ્ય માત્ર મજૂરીમાં નહીં પરંતુ શિક્ષણમાં છે. જો કે હજુ પણ હજારો વિદ્યાર્થીઓ શિક્ષણથી દૂર હોવાનું સામે આવી રહ્યું છે અને 5,000થી પણ વધુ વિદ્યાર્થીઓનું તો હજુ સર્વેમાં કાઉન્ટિંગ પણ બાકી છે, જે બતાવે છે કે સ્થિતિ કેટલી ગંભીર છે. શિક્ષણ વિભાગ દ્વારા જે બાળકો ધોરણ 1 થી 12માં ડ્રોપઆઉટ થયેલા છે, આ બાળકો લાંબા ગાળાથી ડ્રોપઆઉટ હોય કે ટૂંકા ગાળા માટે ડ્રોપઆઉટ થયેલા હોય, આ બધા જ બાળકોને પુનઃ શાળામાં લાવવા માટે શિક્ષણ વિભાગ દ્વારા બેક ટુ સ્કૂલ મિશનની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લામાં માનનીય કલેક્ટર સાહેબ અને ડીડીઓ સાહેબના માર્ગદર્શન નીચે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીના તમામ ઉચ્ચ અધિકારીઓથી લઈ શાળાના શિક્ષકો બધાના સઘન પ્રયત્નો થકી જે ગામમાં ડ્રોપઆઉટ આવા બાળકો હોય એ બધા જ બાળકોના વાલીઓનો સંપર્ક કરી ગામના આગેવાનો, પદાધિકારીઓને સાથે રાખી અને આ બધા જ બાળકોને શાળામાં પુનઃ પ્રવેશની કામગીરી અત્યારે મિશન મોડમાં ચાલી રહી છે. તેના ભાગરૂપે આજે દાંતા તાલુકાના સેબલપાણીની અને અમીરગઢ તાલુકાના કાનપુર પ્રાથમિક શાળાની મુલાકાત કરવામાં આવી. ગામના આગેવાનોના સહયોગ થકી અનુક્રમે 35 અને 28 જેટલા બાળકોને અહીંયા પુનઃ પ્રવેશ આપવામાં આવેલો છે અને ગામ લોકો અને શિક્ષણ વિભાગના કર્મચારીઓએ સહી બંને નિર્ધાર કર્યો છે કે આ બધા જ બાળકો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કરે. સામાન્ય રીતે કુટુંબની અંદર શિક્ષણનો અભાવ, સમાજની અંદર શિક્ષણનો અભાવ અને કેટલાક સામાજિક કારણસર બાળકોને સ્કૂલમાં ડ્રોપઆઉટ થવાના કારણો આવ્યા છે, પરંતુ ગામના આગેવાનોએ પણ આજે નક્કી કર્યું છે કે ગામમાં કોઈ પણ બાળક ડ્રોપઆઉટ ન થાય એ શિક્ષણ વિભાગની સાથે સાથે અમારી પણ જવાબદારી છે. તો અમે એ જવાબદારી ચૂકવીને નિભાવીશું. તો આગામી સમયે આ મિશન અંતર્ગત સારા પરિણામ મળશે અને એક પણ બાળક ડ્રોપઆઉટ ન થાય એ શિક્ષણ વિભાગનો જે નિર્ધાર છે એ નિર્ધાર આપણે સિદ્ધ કરીશું. બનાસકાંઠા જિલ્લાની અંદર શિક્ષકોની ઘટ નથી, પરંતુ વાવ થરાદમાં સરકારની નિવૃત્તિના કારણે ઘટ છે. તે ઘટ પણ આગામી સમયમાં નવા સૂત્રથી જ્ઞાન સાહેબનો નિમણૂક આપી પૂર્ણ કરવામાં આવે. એવી સરકારે સામાજિક કારણસર કોઈ વિદ્યાર્થી અથવા પોતાના આર્થિક કારણસર કોઈ વિદ્યાર્થી ધોરણ 10 સુધી પહોંચી શક્યું નથી અને એની ઉંમર 15 વર્ષ થઈ ગઈ હોય તો સીધું 10માની અંદર પરીક્ષા આપી શકે અને એ પોતાની કારકિર્દી બનાવી શકે.
એના ભાગરૂપે આપણે ESS અને NIOSમાં પણ આ બાળકોને પ્રવેશ અપાવી અને 10મું અને 12માનું શિક્ષણ આપણે પૂર્ણ કરવા પ્રયત્ન કરી રહ્યા છીએ. એક તરફ સરકાર કરોડો રૂપિયાના શિક્ષણ અભિયાન અને યોજનાઓની વાતો કરે છે, તો બીજી તરફ હજારો બાળકો ભણતર છોડવા મજબૂર બનતા હોવાની હકીકત સમગ્ર વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભી કરી રહી છે. કારણ કે જો એક બાળક શાળા છોડે તો માત્ર એક વિદ્યાર્થી નહીં, પરંતુ એક પરિવારનું ભવિષ્ય અંધકાર તરફ ધકેલાઈ જાય છે. બેક ટુ સ્કૂલ મિશન હવે આશાનું કિરણ બની રહ્યું છે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે શું આ અભિયાન ખરેખર બાકી રહેલા હજારો બાળકોને ફરી શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવામાં સફળ થશે, કે પછી આ બાળકો માત્ર સરકારી આંકડાઓમાં જ સીમિત રહી જશે? કારણ કે શિક્ષણ માત્ર ભણતર નથી, પરંતુ ગરીબી સામે લડવાની સૌથી મોટી તાકાત છે. અને જો બાળકના હાથમાંથી પુસ્તક છીનવાઈ જાય તો તેનું ભવિષ્ય પણ અધૂરું અને અંધકારમય થઈ જાય તેમ છે. બ્યુરો રિપોર્ટ, બી ઇન્ડિયા ન્યૂઝ.